हाँ मित्रों जो जेसीबी हलवाई कोई बर करे है मित्रों जो फटाफट कैमरा बंद कर दीधा जी जो टायर पर है जो है जो આવી રીતે ભીહું તમારે છે અહીંયા જોઈ શકો છો મિત્રો આવી રીતે ભીહું વાહ બધા જહાજ બાંધે जो અત્યારે ભીહું બાંધવા જ જાય છે જો તો કેમ છો તમે મિત્રો મજા આવે તો ફરીથી મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. એમ તો નવની પહેલો વિડીયો છે આપણો તો પહેલા વિડીયોમાં તમારું સ્વાગત છે ને બધાને જય શ્રી રામ. કેમ છો બધા મિત્રો મજામાં ને? આઈ હોપ તમે બધા મજામાં જ છો. અત્યારે આપણે થોડાક બપોર બાવા કહેવાય કેમ કે વિડીયો ચાલુ કર્યો છે એ પહેલો બરોબર. હું તો મારા ઘણા ચેનલમાં વિડીયો છે પણ આ પહેલો વિડીયો આ ચેનલમાં છે અને એ બપોરી અને આ જો ભાઈ સાહેબ આને રિલેજ ઇન્સ્ટા નહીં આની આવી હતી અને ઇન્સ્ટા આઈડી છે ને આપણે ઇન્સ્ટામાં પ્રોફાઇલ છે ને બધી તબેલાની આપણી છે ને રીલ્સ જે હોય ને મસ્ત મસ્ત એ બધી આપણે ત્યાં અપલોડ કરીએ છીએ. તો એની આઈડી છે યાદવ ડેરી વ્યારા બરોબર. આમ તોય ખબર ના પડતી હોય તો આ ટાઈપની આઈડી છે ને ઉપર ચેનલ નામે લખેલું આવી ગયું છે તો એને જરાક ફોલો કરતા આવજો ને આ આઈડીને સબસ્ક્રાઈબ કરજો, ભાઈબંધો પર શેર કરજો. અને હમણાં તમને કંઈક અવાજ આવતો હશે એ કેનો હતો ખબર? આનો હતો જો જીસીબી એટલે મારી આંખમાં કેપ્ચર થઈ ગયો પણ કેમેરામાં બધી જાડી જંગલ છે ને એટલે કેમેરામાં અલગ રીતનું કેપ્ચર કરે. અને હાલો અત્યારે તબેલાના શેડેથી જીસીબી હાલતું હતું ને હું જીસીબી દેખાડ દઉં. શેડેથી સ્ટાર્ટિંગ કરી જો ભાઈ સાહેબ આપણો તબેલો હગે આ ટાઈપનો નામ છે યાદવ ડેરી ફાર્મ તબેલાનું બરોબર. જો એ બાજુ એ તબેલો ના લેવાય પ્રોપર રીતે કોઈની પરમિશન વગર આપણે બનાવી તો આપણે રીતનું જો કંઈક વેસાવ જાય અહીંથી નહીં હોય આ પ્રોપર રોડી જઈને શૂટ કરત ને તો દેખાઈ જાય. તો કેમ છો બધા મિત્રો? અત્યારે આપણે ફરીથી એટલે વ્લોગની સ્ટાર્ટિંગ થઈ ગઈ એટલે પાછું બોલતું હતું કેમ જોયું કેમ કે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો ને તો એ 12 વાગ્યા હતા અને 1:52 થાય છે એટલે હે ને પાછું ભૂલાઈ ગયું મોબાઈલ દેતો તમને ટાઈમ. હવે હે ને હું તમને પાછું જીસીબી દેખાડું ઓલી કેપ્ચર નહોતું થયું ને દેખાડું હું પ્રોપર હાલે દેખાય શું કરતા હોય ને ખબર નથી. અને એક સમસ્યા થઈ ગઈ હતી મોટી. અહીંયા જે પાઇપ છે ને પાણી અમારે ઈમણુંથી આવે બરાબર. આ જે કરાવે છે ને જે આ જેસીબીથી ખુદાઈ એને ત્યાંથી બરાબર ત્યાં એને બોર છે અમારે નથી અને આ ભાડાનું મકાન છે એટલે એ ત્યાંથી પાણી આવતું હતું એટલે બપોરી ત્યાં છે ને કાઢવા મોકલવા પડ્યા તો નકર છે ને પાઇપને વાયર તોડ નાખે ને તો વળી કંઈક લાઇટ બાઇટનો શોર્ટ વગેરે આવ્યો પછી અમારું પાછું નુકસાન થતું વળી નવું કરીને ફિટિંગ કરવી પડે ત્યાં લગીને ભીહું તરી મારવી પડે એટલે હે ને બપોર બસાર ઇમરજન્સી ગયા ને કાઢીને એવા છે બધું. અને હાલો આપણે હે ને એક વસ્તુનું ટૂર દઈએ તો ચાલો સ્ટાર્ટિંગ આપણે આ એન્ડથી કરી બધા હે ને શરૂઆતથી કરતા હોય ને આપણે એન્ડિંગથી સ્ટાર્ટિંગ કરી. વાહ ભાઈ હું દિમાગ છે મારા જેટલું દિમાગવાળું કોઈ માણસ નથી. અને આ આપણો લખણો હતો નંબર 1 આનો લખણો હતો કેમ કે આના કાંડ તમે જુઓ ને ખબર પડી જાય. અહીંયા જો એની કૂટી હે તો એ ખાઈ ગયું. હવે જે આ બેઠો હોય હું તો બેઠો ને બધું કર અને બીજાને ખાવાના ઉપર અંગે જો લાઈવ ડેમો ફીટ દેખાડી દીધી. અને આ વિડીયોમાં આગળ बढ़તા પહેલાં હે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી મારા ધમાકાદાર વિડીયો તમારી પાસે પૂગી જાય. અને સપોર્ટ કરજો. આપણે નવો યુટ્યુબર છે તો મજા દેવડાવવાની બસ. અને આ રીતનું ઓલી બાજુ છે ને આ બાજુ આ રીતનું ઉપર તાલપત્રીથી બનાવેલું છે. અને હે ને આ છે આપણી બાયણેની ગમે ને આ કુંડી. અહીં 5 વાગે અહીંયા પાણી પાય અને એક વાંય પાણી પાય. ત્યાં ટાંકો છે મેન તો મોટર છે એટલે એની કંઈ જરૂર ના પડે એટલે મોટર નથી ટાંકો
એ તો પાણીનો આથી બરોબર દેખાઈ જોઈએ જેસીબી. મને નથી દેખાતું કેમ કે કેમેરા અહીં ઉપર જ તરીકો હોય મને કાંઈ નથી દેખાતું એ બાજુ. પણ તમને નહીં દેખાતું કેમ કે મારી બેકગ્રાઉન્ડમાં તરીકો હોય. અને આપણે આવી ગયા અહીંયા પાણી છે. આ ટાંકામાં પાણી હોય એ ટાઈપનું સિસ્ટમ છે. અહીં ભીહુંનો સારો ગોતર હોય એટલે આ એક ટાઈપથી આપણો પહેલો વિડીયો છે ને પહેલા વિડીયોમાંથી આપણે ટૂર દીધું હતું. અને હે ને આ વિડીયો ઉપર 10 લાઈક અને 5 સબસ્ક્રાઈબર આવી જાય ને એટલે આપણે ઘરનું ટૂર દેવું બરાબર. અને આ બધું અહીંયા ભીહું બાંધી વેટાણે અંદર 3 વાગે એટલે બધા ઉઠશે. અહીંથી ભીહું પાસે બાંધીએ ધમારીએ કૂટી નાખીએ. 5 વાગે દવાનું ચાલુ કરીએ. પછી દૂધ કેનિયમ નાખીએ બધું ભેરું થાય. પછી દૂધ ભરવા જાય. દૂધ ભરીને આવીને ખાવું અને પછી ગુડ નાઇટ થઈ જાય. એટલે આજ છે ને હું આ જાણ સુધી નહીં થાય તો એક વિડીયો છે ને આજે ઘર ટુ કાલના વિડીયોમાં છે ને પ્રોપર બધું શેડ્યુલ હું તમને બતાવી કાલના વિડીયો બરાબર. એટલે એક ટાઈપથી બફેલો ચેનલ છે પણ હું ક્યાંક જાય ને તો ત્યાંની શૂટિંગ અને વાં બધું દાણ ને હું પડ્યું હોય ત્યાંની જ મોટા છે ને કામવાળો છે ને અહીંયા એ જૂતો છે પાટીની ઓલી બાજુ હોય તો નહીં દેખાણો હોય. અને હું થાકી ગયો કે મોબાઈલ પકડી વજન તો હોય ને ઓલું હજી વાંચી શીખ્યું એ મિત્રો કયું ને આવ્યું લિટરલી 8:30 કે 9:30નો ટાઈમ હતો ને ત્યાં સવારનું જેસીબી આવ્યું અને અટાણું ટાઈમ થાય છે 2 વાગવામાં 5-6 મિનિટ ઓછી હોય તો હોય એટલી નહીં હોય. વારે જોઈને કહું હા 2 ને 2 થઈ ગઈ ને હજી સવારના 8:30થી અહીંયા ચાલુ છે. હવે મને તો કંઈ ચેન્જીસ નથી લાગતા. આપણે માઈ ગયું ને મેલો આપણે એનું શું કામ આપણું કરીને આપણે અગર 2 ગાડી છે ટોયલેટ બાથરૂમ વોશરૂમ ને બધું છે એ હું તમને દેખાડું ચાલો. અને હવે છે ને એ પછી દેખાડ દે હાલો. અને આજના વિડીયોમાં એટલું નથી હજી છે ને આપણે 5 વાગે ભીહું પવાતી હશે ને એ બધું હું લઈ લઈ. બાય બાય. વિડીયો બન્યા રહેજો જાતા નહીં ક્યાંય. હા મિત્રો જો જેસીબી હલવાઈ ગયું કોઈનું બર કરે છે મિત્રો જો ફટાફટ કેમેરો બંધ કરી દીધો. હજી જો ટાયર ફરે છે જો જો આવી રીતે ભીહું તમારે છે અહીંયા જોઈ શકો છો મિત્રો. આવી રીતે ભીહું વાહ બધા વાજા બાંધે જો અત્યારે ભીહું બાંધવા જ જાય છે. જો અત્યારે છે ને આપણે અહીંયા દાણ ને બધું હોય નહીં આવી આ પાડ્યું એવું મસ્તીનું છે ને વાત જવા દે બહુ જોરદાર છે. અહીં દાણ છે આ દવા ટાણાનો વપરાશ થાય આ બધું મટીરિયલ્સથી દાણ બને. અને જો હજી ભીનું પવાય છે દાણ 1-2 પવાઈ ગઈ જો ત્રીજી ચોથી જાય છે બરાબર એ ટાઈપનું છે. ખર વગેરે અને બધું હોય એમ. અને મિત્રો આજની વિડીયો કેવો લાગ્યો તમને ખાસ કરીને મને મળીએ તમને વિડીયોમાં કેવો લાગ્યો ખાસ કરીને ચેનલ ઉપર આવ્યો હું તો પેલા જય શ્રી રામને ભગવાન કરવાનું પછી સબસ્ક્રાઈબ કરો. હું મળું તમને આવા ધમાકેદાર વિડીયોમાં. બાય બાય.